નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે। ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ। અને આજે આપણે એવા સબ્જેક્ટ ઉપર વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં લગભગ આપને એવું લાગશે કે આ સબ્જેક્ટ આજે ટેક્સ પ્લાનિંગનો તો નથી, કરવેરા આયોજનની વાત નથી, પરંતુ અહીંયા કંઈક એવી વાત કરવાના છે કે આ કરવેરા આયોજન કરવાની જરૂરિયાત કેવી રીતના ઊભી થાય છે એના માટેની। આગામી સોમવારે આપણે બજેટ આવતા જોઈશું અને આ બજેટની અંદર કેવા પ્રકારની એનાઉન્સમેન્ટ થાય છે, શું થાય છે એના ઉપરનું તો વિશ્લેષણ કરીશું, પરંતુ લગભગ 40 અંદાજપત્ર એવા છે કે જેને જોયા છે, જાણ્યા છે, સમજ્યા છે અને એનું વિશ્લેષણ પર કર્યું છે એવા કરવેરા નિષ્ણાત આપણી સાથે છે, જેનું દર વખતે આપની સાથે ઇન્ટ્રોડ્યુસ એ જ રીતના કરું છું કે છેલ્લા 4 દાયકાથી કરવેરા ક્ષેત્રના નિષ્ણાત મુકેશભાઈ પટેલ। મુકેશભાઈ આજે આપણી સાથે છે અને આજે એમના જે 40 અંદાજપત્રો છે એના વિશેની કેટલીક હિસ્ટોરિકલ વાતો જે છે, ઐતિહાસિક વાતો છે અને ન જાણેલી વાતો છે એના ઉપર ચર્ચા કરીશું। મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં। આજે કોઈ કરવેરા આયોજનની વાત નથી, પરંતુ આ કરવેરા આયોજન કેમ કરવું પડે છે, અંદાજપત્રની અંદર એવું શું આવે છે જેના લઈને આ કરવેરા આયોજન કરવું પડે છે એના વિશેની વાત કરીશું। 26મી નવેમ્બર જ્યારે આપણા ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુગમ શેટ્ટીએ જે પ્રથમ અંદાજપત્ર રજૂ કર્યું હતું એ પછીથી આપણે જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 24 નાણામંત્રીઓ આવી ગયા છે, જેમાં સૌથી વધુ બજેટ રજૂ કર્યા હોય એવા નાણામંત્રી કોણ છે? વિક્રમ, આજના વિષય વિશે જો મારે આપણા દર્શક મિત્રોને કહેવાનું હોય તો દર્શક મિત્રો, તમે હનુમાન ચાલીસાનું જપ જાણો છો। હું જે વાત કરવાનો છું એ આ બજેટ ચાલીસાની, કારણ કે ભાઈ વિક્રમે કહ્યું એમ લગભગ 40 જેટલા બજેટો ને મેં જોયા, જાણ્યા અને એણે કહ્યું એ પ્રમાણે વિશ્લેષણ પણ કર્યું છે। તો આ બજેટની અવનવી અને રસપ્રદ વાતો આજે આપણે કરીશું। 29મી ફેબ્રુઆરી 2016ના દિવસે આઝાદ ભારતનું 70મું અંદાજપત્ર રજૂ થશે। તો આ 70 અંદાજપત્રોમાંથી સૌથી વધુ અંદાજપત્રો એટલે કે 10 અંદાજપત્રો રજૂ કરવાનો વિક્રમ, અને મને લાગે છે કોઈ નાણામંત્રી કદાચ એને બીટ નહીં કરી શકે, કારણ કે એની સૌથી નજીક આવેલા એ બે, એમાં નાણામંત્રી શ્રી પી ચિદમ્બરમ અને યશવંત સિન્હા, જેમણે 7 બજેટો રજૂ કર્યા, પરંતુ 10 બજેટો રજૂ કરવાનો વિક્રમ એ આમ તો એક રીતે એમને બર્થડે બોય પણ કહી શકાય, કારણ કે એમની વર્ષગાંઠ 29મી ફેબ્રુઆરી આવે અને દર 4 વર્ષે એકવાર આવે। તો આ દસકા દરમિયાન એમણે 2 વાર તો એમની વર્ષગાંઠને દિવસે અંદાજપત્રો રજૂ કર્યા। એવા આપણા શ્રી મોરારજી દેસાઈ, જે આપ સૌ જાણો છો કે વડાપ્રધાન પણ પછીથી બન્યા। આ સાથે જ બીજો અહીંયા મુકેશભાઈ પ્રશ્ન એ થાય છે કે લગભગ ત્યારે તો હું બહુ નાનો હતો, પરંતુ કોમર્સની સ્ટ્રીમની અંદર મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો, એટલે અંદાજપત્રની વસ્તુ હું જાણતો। 11મા ધોરણમાં હતો હું અને 2000ની સાલ હતી, ત્યાં સુધી એવું હતું કે બજેટ જે છે તે સાંજે 5 વાગે રજૂ થતું હતું। એ પછી અહીંયા સમય બદલાયો અને સાથે એવું પણ હતું કે લગભગ આ સંસદની અંદર જાઓ ત્યારે તમને એક બજેટ જોવાનો ચાન્સ મળે, પરંતુ એ પછી આપણને ટેલિવિઝન ઉપર પણ બજેટ આવતું દેખાયું। 2 પ્રશ્નો અહીંયા એ છે કે સાંજે 5 વાગે બજેટ કેમ રજૂ થતું હતું અને એમાં ચેન્જીસ કેમ આવ્યો, અને બીજું કે આ ટેલિવિઝન ઉપર બજેટ બતાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? વિક્રમ, 54 વર્ષ સુધી એટલે કે 1947થી માંડીને 2000 સુધી કોઈને એ વિચાર ન આવ્યો કે ભાઈ બજેટ સાંજે 5 વાગે શા માટે? 5 વાગ્યાની આ પરંપરા એ 1947 પહેલાં, એટલે કે જ્યારે બ્રિટિશરો ભારત પર રાજ કરતા હતા તે વખતે એ લોકો પણ અંદાજપત્ર રજૂ કરતા હતા, નાણામંત્રીઓ, અને ટેક્સીસ નવા નાખતા હતા આપણા ભારતીય નાગરિકો પર, પરંતુ તે વખતે 5નો એ સમય એટલા માટે એ લોકોએ પસંદ કરેલો કારણ કે આપ જાણો છો કે ભારત અને બ્રિટન વચ્ચે આમ 5.5 કલાકનો સમયગાળો નો અંતર, 5.5 કલાક પાછળ ઇંગ્લેન્ડનો ટાઈમ અને શિયાળાની અંદર 4.5 કલાક, એટલે જ્યારે 5 વાગે ફેબ્રુઆરીમાં તે વખતે ઇંગ્લેન્ડમાં બપોરના 12:30 થયા હોય, એટલે એ એમના માટેનો એક અનુકૂળ સમય હતો, કારણ કે અહીં અંદાજપત્ર રજૂ થાય તો એ લોકોને ત્યાં આગળ પણ એની સમીક્ષા એ કરી શકે।
પણ 54 વર્ષ સુધી મેં કહ્યું એ પ્રમાણે કોઈને એ વિચાર આવ્યો નહીં કે ભાઈ આમાં બદલાવની જરૂરિયાત છે. છેવટે 2001થી ત્યારના નાણામંત્રી શ્રી યશવંત સિન્હાએ આ 5 વાગ્યાનો સમય વહેલો કરીને એમણે 11 વાગ્યાનો કર્યો અને ત્યારથી આપ સૌ જાણો છો કે એ ચાલતો રહ્યો છે. તમારો બીજો પ્રશ્ન કે 1994 સુધી મને યાદ છે મેં 1978થી શ્રી મધુ દંડવતે જ્યારે નાણાપ્રધાન હતા ત્યારથી હું નિયમિત પાર્લામેન્ટમાં જતો અને તમારે બજેટ સાંભળવું હોય નાણામંત્રીનું તો એકમાત્ર સોર્સ હતો કે તમારે પાર્લામેન્ટની ગેલેરીમાં વિઝિટર્સ ગેલેરી કે પ્રેસ ગેલેરીમાં બેસવું પડે. આઈ યુઝ ટુ ગો ઇન ધ પ્રેસ ગેલેરી. 1994 સુધી તમને બજેટ પૂર્ણ થયા પછી એના કેટલાક અંશોને હાઇલાઇટ્સ તમને રેડિયો ઉપર સાંભળવા મળે, આકાશવાણી ઉપર. તે વખતે પ્રાઇવેટ ચેનલ્સ તો હતી નહીં. પણ 95થી વિચાર આવ્યો નાણામંત્રીને કે હવે ભારતમાં ટીવી પણ ઠીક ઠીક પ્રચલિત થઈ ચૂક્યું છે. તો 1995માં સૌ પ્રથમવાર ત્યારના નાણામંત્રી શ્રી મનમોહન સિંહ એ ટીવી ઉપર આવ્યા અને ત્યારથી આ ટીવીની પરંપરા સતત ચાલતી રહી છે. બિલકુલ. તો અહીંયા આ એક પરંપરા તો તૂટી છે, પણ હવે અહીંયા નાણામંત્રીઓ કે જે પેલા નાણામંત્રી હતા, નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું અને ત્યારબાદ દેશના વડાપ્રધાન પણ બન્યા અને કેટલાક વડાપ્રધાન એવા પણ રહ્યા છે કે જેઓ વડાપ્રધાનની સાથે નાણામંત્રીની ભૂમિકા પણ ભજવી છે. મુકેશભાઈ, આપના મતે આવા મહાનુભાવો કોણ રહ્યા છે? વિક્રમ, સૌથી પહેલાં તો મેં કહ્યું એ મોરારજી દેસાઈ, જે આપણા જ ગુજરાતથી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો એમનો વિક્રમ. આપ સૌ જાણો છો કે એ ઇન્દિરા ગાંધીના કેબિનેટમાં હી વોઝ ધી ફાઇનાન્સ મિનિસ્ટર અને ત્યાર પછી એ પ્રાઇમ મિનિસ્ટર થયા. એવા જ એક બીજા નાણામંત્રી જે પ્રધાનમંત્રી પછીથી બન્યા એ ચરણસિંહ, ત્યાર પછી શ્રી વીપી સિંહ અને સૌથી છેલ્લે યુ કેનોટ બી રોંગ ઇન યોર ગેસ એ આપણા ડૉક્ટર મનમોહન સિંહ. આ 4 જણા શરૂઆતમાં નાણામંત્રી રહ્યા અને પછી બન્યા પ્રધાનમંત્રી કે વડાપ્રધાન. એટલે ફ્રોમ FM ટુ PM. પણ PM તરીકે FMનો પણ રોલ અદા કર્યો હોય તો એ એક જ કુટુંબના 3 એટલે કે જવાહરલાલ નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી. આ ત્રણેય વડાપ્રધાનોએ તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન એક વર્ષ એમણે નાણાપ્રધાન તરીકેનો પણ પોર્ટફોલિયો હવાલો સંભાળેલો અને તે વખતે એમણે બજેટ રજૂ કરેલું, વિચ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ હેપી કોઇન્સિડન્સ ફોર ધેમ. નાણામંત્રીઓની વાત થઈ રહી છે ત્યારે નાણામંત્રીઓના અલગ અલગ એક હુલામણા નામ પણ ભરતા હોય છે. પહેલાં અહીંયા એ વાત કરીશું કે એવા નાણામંત્રી કે જેણે સૌથી વધુ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા હોય અને જેઓ ટેક્સ FM તરીકે પણ ઓળખાયા હોય એવું કોણ છે? આ ટેક્સિંગ FMનું નામ એને હુલામણું તો નહીં કહીએ, કદાચ આમ વિલન જેવું નામ ગણાય, પરંતુ નવા ટેક્સના નુસ્ખાઓ શોધવા માટે જે ખૂબ પ્રચલિત બન્યા એમાં નાણામંત્રી શ્રી પી ચિદમ્બરમ. તમે જુઓ કે સૌથી પહેલાં એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ DDT લઈ આવ્યા, પછી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STT લાવ્યા, એવી જ રીતે બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ BCTT લાવ્યા, કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ CTT લાવ્યા અને ફ્રિન્જ બેનિફિટ ટેક્સ FBT લાવ્યા. હવે આ 5માંથી 3 ટેક્સો તો ગાયબ થઈ ગયા. અત્યારે જે પ્રવર્તમાન છે એમાં આ DDT અને STT એ 2 ચાલુ રહ્યા. સાથે જ મુકેશભાઈ, અહીંયા એક બીજો પ્રશ્ન એવો થાય છે કે આ બધા નાણામંત્રીઓ તો છે, પણ એ નાણામંત્રીઓની અંદર એવા કયા નાણામંત્રી રહ્યા છે અથવા તો એવું શું છે કે જે કોઈ પણ નાણામંત્રી ભૂલ્યા નથી? મને લાગે છે કે નાણામંત્રીઓ માટેનો, જેમ આપણે એમ કહીએ કે ધેર ફેવરિટ વિપિંગ ટાર્ગેટ, કે એમનું હન્ટર બજેટ આવે એટલે તમને જો કોઈ એમ પૂછે કે કઈ વસ્તુ ઉપર ટેક્સ લાગવાનો, તો યુ કેન નેવર ગો રોંગ ઇફ યુ સે કે તમાકુ પર ટેક્સ લાગશે. એ બીડી હોય, સિગરેટ હોય, ગુટકા હોય, કંઈ પણ હોય, પણ કોઈ નાણામંત્રી
તમાકુને છોડતા નથી, પીવાનું નહીં પણ એના ઉપર ટેક્સ ઝીકવાનું. અને તમાકુ પર તમે ટેક્સ ઝીકો એટલે કદાચ એ ટોબેકો કંપનીઝની લોબીને એની સામે વાંધો હોય, પણ અન્યથા તો લગભગ તમામનો પોપ્યુલર સપોર્ટ મળી જ જાય. બિલકુલ. બીજું એક અહીંયા આવો જ એક મુદ્દો રહ્યો છે આવકવેરાના દરનો. અહીંયા સરચાર્જ અને સેસ ક્યારેય નથી આવતા એવું બન્યું નથી. મોટા ભાગે આ આવકવેરાના દર સીધા રહેતા નથી ને એમાં આ વસ્તુ આવી જ જાય છે, જેમ આ તમાકુના ટેક્સની તમે વાત કરી એ મુજબ. આવા કેટલા બજેટ રહ્યા છે કે જ્યાં આ પ્રકારના સેસ લગાવવામાં આવ્યા છે, સરચાર્જ લગાવવામાં આવ્યા છે? વિક્રમ, છેલ્લા 40 વર્ષની જો હું વાત કરું તો 1978થી તો આ 2015 સુધીના અંદાજપત્રો, આ વખતે 16મું થશે ને એમાં અપવાદ હું જોતો નથી, આવકવેરાના દર એ કોઈ દિવસે સીધા સઠ રહેતા આપણે જોયા નથી. આ 40 વર્ષમાંથી 32 વાર તો આવકવેરાના દર ઉપર, જેને આપણે સરચાર્જ અને સેસની ટોપી કહીએ ને, એ આ સરચાર્જ અને સેસની ટોપી હંમેશા એના ઉપર રહી છે. એટલે આ દર ઉપર જે કહીએ કે ઉંદરે એવું ઘર કરી બેઠા છે કે 2%થી માંડીને, અત્યારે તમે જાણો છો કે સરચાર્જનો દર એટલો મોટો નથી, પણ એક સમય એવો હતો કે આ 2%થી ઓછામાં ઓછા શરૂ કરીને 17% સુધીનો પણ સેસ આપણે ત્યાં આપણને જોવા મળેલો છે. જેમ આપણે જાણીએ છીએ કે ભારતમાં એક સમયે આવકવેરાનો સૌથી મહત્તમ દર જે છે એ 97.5% થઈ ચૂક્યો હતો અને લઘુત્તમ દર છે એ 30% રહ્યો છે. એટલે 30%થી માંડીને 97.5% વચ્ચે આવકવેરાના દરો, એવી જ રીતે આ 2%થી માંડીને 17% સુધી સરચાર્જ અને સેસની ટોપીઓ ચડતી રહી છે. ઓકે. આ સાથે જ આ સરચાર્જ અને સેસની ટોપીઓ તો રહી છે, પણ સાથે કેન્દ્રીય બજેટની અંદર હમણાં જે રીતના આપણે ગુજરાત બજેટમાં જોયું હતું એમએનએસટી અને આપણે જે રીતના ડિસ્ક્લોઝર સ્કીમ કહીએ છીએ એ આવતી હોય છે. સ્ટેટ બજેટની અંદર તો વેટ માટેની આવતી હોય છે, પરંતુ કેન્દ્રીય બજેટમાં આવી સ્કીમો લાવવાનું જે છે એના વિશેની કોઈ વિગત, ખાસ કોઈ યાદગાર હોય તો જણાવો. વિક્રમ, આમ તો 1965થી શરૂ કરીને નાણામંત્રીઓ આ જુદા જુદા નામોએ કોઈક ને કોઈક ડિસ્ક્લોઝર સ્કીમ, ઘણીવાર એનું નામ આવે એમનેસ્ટી સ્કીમ, કોઈક વાર સર્ક્યુલર્સ હેઠળ પણ તમે આવી રીતે ડિસ્ક્લોઝરનો લાભ લો એવી ટાઈપની સ્કીમ આવે. અને જેને સૌથી પ્રચલિત બની હોય એવી આપ સૌ જાણો છો VDIS, વોલન્ટરી ડિસ્ક્લોઝર ઓફ ઇન્કમ એન્ડ વેલ્થની સ્કીમ પણ આવી હોય. જુદા જુદા રેટ્સે દરેક નાણામંત્રી એમ કે અમે છેલ્લી વાર માટે કરદાતાઓને આ એક વોર્નિંગ આપીએ છીએ કે તમારા જે કંઈ કાળા નાણાં હોય તે બધા ડિક્લેર કરો, પછી સરકાર ખૂબ જ કડક થઈ જશે. અને આપણને હસવું આવે કે દર 5 વર્ષે આવી એક યોજના આવે, એટલે લગભગ પંચવર્ષીય યોજના. 1965થી શરૂ કરીને 1997 સુધી ઓલમોસ્ટ 7 જેટલી તો ડિસ્ક્લોઝર સ્કીમ્સ આવી. 1997માં આપ સૌ જાણો છો એ પ્રમાણે ચિદમ્બરમજીએ જે VDIS 1997-98માં જે અમલમાં રહી, તે વખતે સુપ્રીમ કોર્ટ સમક્ષ, દર્શક મિત્રો, એક PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયું અને સરકારે એવી ખાતરી આપવી પડી કે હવે પછી અમે આ પ્રકારની ડિસ્ક્લોઝર સ્કીમ્સ લાવીશું નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે પણ સરકારને ઠપકો આપ્યો કે ભાઈ તમે જે પ્રામાણિક કરદાતાઓ છે, ઓનેસ્ટ ટેક્સ પેયર્સ છે, એમના ભોગે આ પ્રકારની સ્કીમો તમે લાવ્યા કરો તે યોગ્ય નથી. મુકેશભાઈ, અહીંયા તમે ચિદમ્બરમની વાત કરી તો આ તો ટેક્સિંગ FM તરીકે જાણીતા હતા, પરંતુ એક રોલબેક FM તરીકે જાણીતા FMમાં મૂકવું હોય તો કોનું નામ મૂકી શકાય? આ દરેક FMsના એક, જેને કહીએ ને કે એક એમને તખલ્લુસ મળી જતું, તો ટેક્સિંગ FM, એવી રીતે રોલબેક FM કેવી રીતે નામ પડ્યું કે આપણા એમનો પણ લગભગ ચિદમ્બરમજી જેવો જ 7 બજેટનો રેકોર્ડ એવા શ્રી યશવંત સિન્હા, તો
તો યશવંત સિન્હાજી જ્યારે એનડીએ સરકારની એ ફર્સ્ટ ટેન્યોર હતી તે વખતે એ એવી કેટલીક ક્રાંતિકારી પ્રપોઝલ લઈ આવે કે જેની સામે ખૂબ ઉહાપો થાય, અને ઉહાપો થાય એટલે પછી જે એના વાજપેયીજીની જ સરકારના બીજા જે બધા ઘટક તત્વો, એ બધી જુદી જુદી પાર્ટીઝના એટલા બધા પ્રેશર આવે એમના જ પક્ષમાંથી, ઓપોઝિશનની વાત નહીં, એમના જ પક્ષમાંથી કે ભાઈ આ તો ના ચાલે, આ તમે પાછું ખેંચવા છે તે છે. એટલે પછી નાણામંત્રી શ્રી યશવંત સિન્હાએ આવી જે એમની દરખાસ્તો છે એને એમને પાછી લેવી પડે. એટલે એના ઉપરથી એમનું નામ રોલબેક એફએમ તરીકે જાણીતું બન્યું. મુકેશભાઈ, અહીંયા જે રીતના આપણે એફએમના તખલ્લુસની વાત કરીએ છીએ, પરંતુ કેટલાક નાણામંત્રી એવા રહ્યા છે કે જે એક હાથે આપીને બીજા હાથે લઈ લે છે. તો આવા જે જાદુગર એફએમ હતા એ કોણ રહ્યા છે અને એમની જાદુગરી શું રહી? જાદુગરી આમ તો દરેક એફએમ જે છે ને એમ કહેવાય કે પેલો એમના કોથળામાં પાનશેરી ક્યાં સંતાડી હોય ને તમને ક્યાં ફટકો મારી દે તમને ખબર જ ના પડે. પરંતુ મને બરાબર યાદ છે કે 2005નું અંદાજપત્ર, દર્શક મિત્રો, એક જાહેરાત થઈને બધા ઉછળી પડ્યા, કારણ કે ત્યારના નાણામંત્રી શ્રી પી ચિદમ્બરમે જ્યારે પહેલાં જ ધડાકેવી જાહેરાત કરી તે વખતે જે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદા 50,000ની હતી, તો એ 50,000ની મુક્તિ મર્યાદાને વધારીને એમણે કહ્યું કે હું 1 લાખ કરું છું, ડબલ. ત્યારે બધા એટલા બધા ખુશ થઈ ગયા, તાળીઓના ગડગડાટ પડ્યા અને થયું કે જાણે વન્ડરફુલ, વોટ અ ગ્રેટ અનાઉન્સમેન્ટ. પણ વિક્રમ, તમે કહ્યું એમ પેલી જાદુગરી એમણે શું કરી કે એક હાથે 50,000 આપ્યા તો બીજા હાથે એમણે આપ સૌ પગારદાર જે કરદાતા મિત્રો છે, અને વર્ષો પહેલાં તમને ખબર હશે કે એક પગારદારોનું એક ફેવરિટ સ્ટેન્ડર્ડ ડિડક્શન એમને મળતું 30,000 રૂપિયા તે વખતે, દેટ વોઝ ધ મેક્સિમમ દેટ વોઝ અલાઉબલ. તો એ 30,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન, અને એવી જ રીતે એક ચેપ્ટર 6A એટલે જે સેક્શન 80 ફેમિલી કહીએ છીએ એમાં જે ખાસ કરીને એ વખતના કરદાતા મિત્રોને યાદ હશે કે 15,000 રૂપિયા સુધી તમને આવું બેંક વ્યાજ કે યુટીઆઈનું ડિવિડન્ડ વગેરે કંઈ મળતું હોય તો એના માટેની એક અલગ લિમિટ હતી. એટલે લગભગ આ 30,000 ને 15,000 પગારદાર કે રોકાણકાર જે હોય એમને બધાને મળે છે. તો એ બેનો સરવાળો શું થયો? 45,000. તો એક તરફ એમણે આ 50,000 આપ્યા અને બીજી તરફ પેલા 45,000 એમણે પાછા લઈ લીધા. એટલે એક હાથ દે, દૂજે હાથ લે. એટલે આવા તો કેટલા ખેલો અનેક નાણામંત્રીઓ કર્યા છે, પણ એમાં મને લાગે છે કે આ ચિદમ્બરમજીની જાદુગરી ક્યારેય ભૂલાશે નહીં. સાથે જ અહીંયા કેટલાક નાણામંત્રીઓ જે આપણે આવ્યા છે એમાંથી એવું રહ્યું છે કે એમને કોઈ આલ્ફાબેટ પ્રિય હોય, જેમ કે આપણે સિરિયલ્સમાં જોઈએ છે એકતા કપૂરને કે પસંદ છે, રાકેશ રોશનનો પણ કે ફેવરિટ છે, જેમાં એમને સફળતા મળવાના ચાન્સ વધારે હોય છે. આવો કોઈ નાણામંત્રીનો આલ્ફાબેટ પસંદીદા રહ્યો છે? યસ, આપણા સિન્હાજી, યશવંત સિન્હા, આમ તો કદાચ એમની અટક એસ લેટરની એટલે એના ઉપરથી એમને એસ લેટર સૂજ્યો હશે, પણ દર્શક મિત્રોને ખ્યાલ હશે આજે પણ આપણે આવકવેરા રિટર્નને નામથી બોલાવીએ છીએ સરલ. એ સરલમાં એમણે એમના વખતે મને યાદ છે બરાબર 4 જેટલા એસને એમણે પ્રચલિત બનાવેલા. એક આવકવેરા રિટર્નમાં સરલ, એક સમાધાન યોજના લાવેલા, કર વિવાદ સમાધાન માટેની, તો એ સમાધાનનો એસ. ત્રીજું મને લાગે છે કે કોઈ નાણામંત્રીને સૂઝેલું નહીં, પરંતુ યશવંત સિન્હાજીને દાદ આપવી પડશે કે એમણે એ સમયે એ કર્યું કે જે આવકવેરો ભરતા કરદાતાઓ હોય, ટોચના કરદાતાઓ, એના માટે એમણે એક સન્માનની યોજના કરી. અને મને બરાબર યાદ છે કે આવકવેરાના ચીફ કમિશનરો એમની ઓફિસમાં આવા ટોચના કરદાતાઓને બોલાવીને એમને સ્પેશિયલી સર્ટિફિકેટ આપતા, ચા પાણી કરાવતા, એટલે સન્માન કે ભાઈ વી રિસ્પેક્ટ અવર ટેક્સ પેયર્સ, વિચ વોઝ વેરી નાઇસ. એટલે આ સરળ, સમાધાન, સન્માન, અને ચોથું સંપર્ક. એટલે એમણે એ પણ કહ્યું કે ભાઈ જો આવકવેરા ખાતું એ કરદાતાઓ સાથે જો એક નિકટનો સંપર્ક રાખે તો એને કારણે જે સમજદારી થાય
તો એનાથી આવકવેરાની વસૂલાત વધે. એટલે આ 4S માટે શ્રી યશવંત સિન્હા ખૂબ જાણીતા બનેલા. મુકેશભાઈ, તમારા આ 40 અંદાજપત્રોની જે ઇન્ટરેસ્ટિંગ વાતો અહીંયા સાંભળી રહ્યા છે, થોડું જટિલ બની રહ્યું છે. આમાંથી મારે કયા પ્રકારના પ્રશ્ન લેવા, પરંતુ હવે એ તમારા ઉપર જ છોડી દઉં. તો 40માંથી એવા 5 અંદાજપત્ર આપણે જો આઈડેન્ટિફાઈ કરવા હોય કે જે યાદગાર હોય, તો એ કયા કહેશો? યાદગાર કરતાં જેને હું ઐતિહાસિક કહીશ, હિસ્ટોરિક, કે જેણે કંઈક કરવેરાના આખા માળખાની અંદર બહુ પાયાના સુધારાઓ દાખલ કર્યા હોય, તો સૌથી પહેલું મને યાદ છે 1985માં. જો તે વખતે 85 એટલે આજે તો લગભગ 2 પેઢીઓ એની વચ્ચે આવી ગઈ, પરંતુ 85 પહેલાંના જે કરદાતા મિત્રો છે એમને યાદ હશે કે તે વખતે વારસાવેરો, કે જેને ઇંગ્લિશમાં એસ્ટેટ ડ્યુટી કહેવાતી એસ્ટેટ ડ્યુટી હતી, જેમાં રાજા રજવાડાઓ ખલાસ થઈ ગયા. કારણ કે 50,000 રૂપિયાથી શરૂ કરીને જેના ઉપર 4% એસ્ટેટ ડ્યુટી હતી, એ 20 લાખ રૂપિયા ઉપરની મૂલ્યનું જો એસ્ટેટ હોય તો 85% એસ્ટેટ ડ્યુટી હતી. હવે આ રાજા રજવાડાઓને બચાવવા માટે કદાચ નાણામંત્રીઓમાં એકમાત્ર, જેને આપણે રાજા કહેતા, એવા રાજા વિશ્વનાથ પ્રતાપ સિંઘ જ્યારે નાણામંત્રી બન્યા શ્રી રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ, ત્યારે 1985માં એમણે એક બહુ જ એક નીડર આ એક નિર્ણય લીધો, એમ જાહેર કરીને કે ભાઈ એસ્ટેટ ડ્યુટીમાં અમને કશું ખાસ મળતું નથી, માટે વી વોન્ટ ટુ એબોલિશ એસ્ટેટ ડ્યુટી. ટચવુડ ત્યારથી માંડીને એસ્ટેટ ડ્યુટી ગઈ એ ગઈ. તમે વિચાર કરો, જો આજે એ દરો હોત તો કરદાતાઓના અને ખાસ કરીને અમીર કુટુંબોના શું હાલ હવાલ થાત. આ એક. આ પછીનું બજેટ, જેને હું એક ક્લાસિક બજેટ, આઈ એમ ગોઈંગ ઇન ટાઈમલાઈન, તો 1991નું ડૉક્ટર મનમોહન સિંહનું, જેને આપણે કહીએ કે રિફોર્મ્સ ઓરિએન્ટેડ બજેટ, જેમાં એમણે આવકવેરાના દરથી માંડીને આખા ભારતીય અર્થતંત્રને એમણે ગ્લોબલાઇઝેશન માટે ખુલ્લું મૂક્યું, કારણ કે તે વખતે અર્થતંત્ર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતું. દેટ વોઝ ધ બિગ ટર્નિંગ પોઈન્ટ વિચ ડૉક્ટર મનમોહન સિંઘે. કરવેરાના સંદર્ભમાં ત્યાર પછીનું, જેને આપણે કહીએ કે ત્રીજું ઐતિહાસિક અંદાજપત્ર, અને વિચ વોઝ ઓલવેઝ પોપ્યુલરલી નોન એઝ અ ડ્રીમ બજેટ, તો એ નાણામંત્રી શ્રી પી ચિદમ્બરમનું, કે જે એમણે 1997ની અંદર એમણે આ પેલી VDISની સ્કીમ લાવ્યા એટલા કારણસર જ નહીં, પરંતુ મૂડી બજારને એમણે એક જબરજસ્ત બૂસ્ટ આપ્યો ડિવિડન્ડ ઉપરનો ટેક્સ કાઢી નાખીને. ત્યાર પછી ચિદમ્બરમજીનું એક એવું જ બીજું અંદાજપત્ર 2004માં પણ મૂડી બજાર માટે ખૂબ લોકપ્રિય બન્યું, કારણ કે લાંબા ગાળાના મૂડી નફા ઉપર સંપૂર્ણ કરમુક્તિ STT, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ દ્વારા, અને ટૂંકા ગાળાના મૂડી નફા ઉપર શોર્ટ ટર્મ ગેઇન્સને પણ કન્સેશનલ રેટે દાખલ કરીને એમણે મૂડી બજારના કરવેરામાં એક બહુ પાયાનો મોટો રિફોર્મ લાવ્યા. અને આ વચગાળાના સમયમાં 1998માં કહીએ તો શ્રી યશવંત સિન્હાએ જ્યારે બક્ષિસ વેરો ભારતમાંથી નાબૂદ કર્યો, તો દેટ આઈ વુડ સે વોઝ અનધર લેન્ડમાર્ક બજેટ. અને સૌથી છેલ્લે, કદાચ 6થા નંબરે પણ આ કરવેરાના ઇતિહાસમાં જેણે હલચલ મચાવી હોય, તો 2015નું શ્રી અરુણ જેટલીજીનું બજેટ, જેમાં સંપત્તિ વેરાને પણ અલવિદા આપવામાં આવી. સાથે જ અહીંયા કેટલાક સેન્ચ્યુરીઝ જે રીતના એકદમ ફાસ્ટેસ્ટ વાગે છે, એ રીતના ટેક્સની અંદર, કરવેરાની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોથ થયો હોય એવા કયા કરવેરા રહ્યા છે? ફાસ્ટેસ્ટ ગ્રોથ, ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી, ઓબ્વિયસલી સર્વિસ ટેક્સનો એમાં નંબર લાગે. મને બરાબર યાદ છે 1995માં માત્ર 3 સેવાઓથી શરૂ કરીને 500 કરોડ ખાલી સર્વિસ ટેક્સના જે શરૂ થયા કલેક્શન્સ, નાણામંત્રી મનમોહન સિંઘે દાખલ કર્યું. દર્શક મિત્રો, માત્ર 12 જ વર્ષમાં એમાં સેન્ચુરી વાગી ગઈ, કારણ કે એ 3ની 100 ઉપરાંત સેવાઓ થઈ. પછી તો સેવાઓની યાદી એટલી મોટી થઈ ગઈ કે એમાં પણ નેગેટિવ લિસ્ટ આવી ગયું. અને વિક્રમ, 1995થી આ તમે 2015 એટલે 20 વર્ષમાં 500 કરોડથી શરૂ કરીને આ 2015-16માં સર્વિસ ટેક્સનું કલેક્શન 2,10,000 કરોડ.
I think nobody can beat this performance. મુકેશભાઈ, છેલ્લે થોડો સમય ઓછો છે પણ પૂછવા માંગીશ આપણે કે દર વખતે બજેટના અંતે જે રીતના કોઈ એક યાદગાર કવિતા કે શાયરીઓ નાણામંત્રી કરતા હોય છે, એમાંથી આપની યાદગાર શાયરી કે કવિતા કઈ રહી છે અને કયા એફએમની? સૌથી યાદગાર, હું ક્યારેય ભૂલીશ નહીં, આપણા રૂવાડા ઊભા થઈ જાય જ્યારે ડૉક્ટર મનમોહન સિંહ 1991નું એમનું અંદાજપત્ર રજૂ કરવા ઊભા થયા અને ત્યારે દેશ સૌથી સંકટમય અને વિકટ એવી નાણાકીય અને આર્થિક પરિસ્થિતિમાં હતો. ત્યારે મનમોહન સિંહ ઊભા થઈને એમણે કહ્યું, ઇકબાલનો એ શેર કહ્યો કે યુનાન મિસ્ર રોમ સબ મિટ ગયે જહાં સે, बाकी मगर है अब तक नामो निशान हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियां रहा है दुश्मन दौरे जहां हमारा. અને એ એમનો સંકલ્પ કે ભારતને એક નવા હું રિફોર્મ્સ યુગમાં લઈ જઈશ, એન્ડ આઈ થિંક દેટ વોઝ ધ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ. બાકી તો સૌ નાણામંત્રીઓ આજે એ અટલજીની શાયરીઓ લઈને યશવંત સિન્હા આવ્યા હોય કે એમના ફેવરેટ તામિલ પોએટની કવિતાઓ લઈને ચિદમ્બરમજી આવ્યા હોય, પણ મને લાગે છે 1991ના બજેટમાં ડૉક્ટર મનમોહન સિંહની, ભલે એ મૌન મોહન તરીકે જાણીતા હતા, પરંતુ જે એક ખુમારીથી એમણે એ શેર રજૂ કરેલો, મને લાગે છે કે દેટ ઓનલી ગોઝ ટુ શો કે ગમે તે હોય, ઉથલ પાથલ રોલર કોસ્ટર રાઈડના બજેટો આવ્યા ગયા, નાણામંત્રીઓ કંઈક ને કંઈક ઊંધું છતું, આડું અવળું, ઊભું છતું, પણ આ બધાની વચ્ચે દેર ઇઝ સમથિંગ, જેમ ઇકબાલે કહ્યું, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. તો દર્શક મિત્રો, આ 29મી ફેબ્રુઆરી 2016 પણ આવું જ એક અંદાજપત્ર આવે કે જે આપણને એક નવા યુગ તરફ લઈ જાય, આપણે સૌ કહીએ કે ખરેખર આપણા માટે અચ્છે દિન આવ્યા, એની અપેક્ષા કરીએ. બિલકુલ. તો આ અંદાજપત્રનો આખો એક ઇતિહાસ અહીંયા જાણ્યો છે અને કેટલીક રસપ્રદ વાતો પણ જાણી છે. આ અંદાજપત્ર આવી જશે પછી આપના માટે લઈને આવીશું કે આ અંદાજપત્રમાં આપના માટે તેને શું ખાસ છે અને કેવી રીતના કરવેરા આયોજન આપે કરવું જોઈએ તેના વિશેની અમારી રજૂઆત. પરંતુ અત્યારે આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ અને આગળ વધુ અપડેટ્સ માટે થઈને આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.